60-second adventures in astronomy, number 12, black holes. DIY tip 34, how do you make yourself a black hole? A black hole occurs when something has so much mass in such a small space that nothing can escape its gravitational pull, not even light. In 1931, Subramanian Chandrasekhar calculated that if a star is big enough, when its fuel runs out, there is nothing to stop gravity from making its core collapse to create a black hole. Unfortunately for Chandrasekhar, his contemporaries, like Sir Arthur Eddington, just didn't believe him, but it turns out he was right, and in 1983 he eventually won a Nobel Prize for it. So if a star is big enough to begin with, when it collapses it becomes so dense that its gravitational pull won't let objects or light escape. In fact, you'd make a black hole if you crushed any object until it was small and dense enough. But you don't always have to crush something to make a black hole. The bigger one is, the less dense it needs to be. So you could make one out of tap water, though the required amount will fill the space between the Sun and Jupiter, and sadly there's not enough water in the galaxy for that. So for you DIY enthusiasts, you'll probably have to order it in specially. Good afternoon all of you. આજે ગુજરાત સાયન્સ સિટી ચંદ્રશેખર સુબ્રમણ્યમનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે, બર્થ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે, જેના અંતર્ગત આજે આપણી સાથે રિસોર્સ પર્સન છે ડૉક્ટર વિશાલ જોશી. વિશાલ જોશી સર એક સાયન્ટિસ્ટ છે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ ડિવિઝનમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદમાં. તો હું રિક્વેસ્ટ કરીશ સરને કે આજે આપણે સુબ્રમણ્યમ ચંદ્રશેખર સર વિશે જાણીએ, એમની સિદ્ધિઓ વિશે જાણીએ અને એમની જે મેઇન સિદ્ધિ હતી ચંદ્રશેખર લિમિટ, એના વિશે પણ સર આપણને જણાવશે. હું રિક્વેસ્ટ કરીશ સરને કે સર આજે આપણે સેશન સ્ટાર્ટ કરીએ. સર તમારો માઇક મ્યુટ છે. Okay, yeah. Okay. I think now it is audible, right? હવે સાંભળી શકાય ને? હા, આ તકે હું ગુજરાત સાયન્સ સિટીનો આભાર માનીશ કે મને તક આપી છે સર સુબ્રમણ્યમ ચંદ્રશેખર, પ્રોફેસર સુબ્રમણ્યમ ચંદ્રશેખર વિશે અને એમના કામ વિશે બોલવાની અને એમના વિશે, એમના કામ વિશે લોકોમાં વધારે માહિતી, જાગૃતિ ફેલાવવાની. પ્રોફેસર ચંદ્રશેખર મારા અને મારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓના આઈડલ રહ્યા છે. હું એટલા માટે મને પણ વિદ્યાર્થીમાં જ ગણું છું, કારણ કે હું માનું છું કે દરેક વૈજ્ઞાનિક આજીવન વિદ્યાર્થી હોય છે. પ્રોફેસર સુબ્રમણ્યમ ચંદ્રશેખર વિશે વધારે જાણતા પહેલા આપણે થોડું બેકગ્રાઉન્ડ સમજવું જોઈએ, તો જ આપણે એમના કામને વધુ સારી રીતે સમજી શકશું, બિરદાવી શકીશું. તે માટે મેં એક નાનું પ્રેઝન્ટેશન બનાવ્યું છે, જેને હું અહીંયા શેર કરું છું. જોઈ શકાય છે મારું પ્રેઝન્ટેશન? મારું પ્રેઝન્ટેશન જોઈ શકાય છે? ઓકે, ફાઇન. તો મેં એક પ્રેઝન્ટેશન બનાવેલું છે પ્રોફેસર ચંદ્રશેખર ઉપર. આપણે ટોકનું ટાઇટલ રાખ્યું છે ચંદ્રશેખર લિમિટ એન્ડ ડેથ ઓફ સ્ટાર્સ. પ્રોફેસર ચંદ્રશેખરે તારાઓના મૃત્યુ માટે કંઈક લિમિટ આપેલી છે. શું છે આ ચંદ્રશેખર લિમિટ અને તારાઓના મૃત્યુ સાથે કેવી રીતે જોડાયેલી છે? અને એનાથી પણ એક મોટો પ્રશ્ન, શું પ્રોફેસર ચંદ્રશેખરની નું બધું જ કામ, એમને બધી જ ક્ષમતા, શક્તિઓ ફક્ત ચંદ્રશેખર લિમિટ સુધી જ લિમિટ છે? તો આપણે આગળ જોઈશું કે નહીં, આપણે એમને ચંદ્રશેખર લિમિટથી વધુ જાણીએ છીએ, પણ એમનું કામ આનાથી ઘણું બધું વિશાળ છે. તો સૌથી પહેલા આપણે એ જાણીએ કે તારાઓ શું હોય છે અને એ કેવી રીતે જીવે છે. જો એમનું જીવન સમજી શકીશું તો જ એમના મૃત્યુને આપણે વધુ સારી રીતે સમજી શકીશું. તારાઓના જન્મ વિશે હું નહીં કહું. અહીંયા હું શબ્દ વાપરું છું જન્મ, જીવન અને મૃત્યુ. તો પહેલો પ્રશ્ન તો એમ થાય કે શું તારાઓ ખરેખર સજીવ છે? ના, તારાઓ સજીવ નથી, પણ છતાંય વૈજ્ઞાનિકોએ ઇન જનરલ તારાઓના જીવન ઘટમાળને એક રીતે વ્યાખ્યાયિત કરેલું છે.
તો તારા શું છે? આપણે જાણીએ છીએ કે તારો, કોઈ પણ સ્ટાર, એ મોટે ભાગે હાઇડ્રોજન, હિલિયમ અને બહુ જ ઓછા અંશે બાકીના તત્વોનો બનેલો વિશાળકાય ગરમ વાયુઓનો ગોળો છે. કેટલો વિશાળકાય? તો કે આપણો સૂર્ય છે એનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા લગભગ 108 ગણો મોટો છે. અને કદની વાત કરીએ તો સૂર્યની અંદર લગભગ 13 લાખ પૃથ્વીઓ સમાઈ શકે એટલો વિશાળ છે. તો આટલા વિશાળ હોય છે. અને છતાંય સૂર્ય કઈ સૌથી મોટા તારાઓમાંનો એક નથી. આપણે આગળ જોઈશું કે સૂર્ય તો બહુ સામાન્ય કદનો તારો છે. સૂર્ય કરતા નાના તારાઓ પણ અસ્તિત્વમાં છે અને સૂર્ય કરતા ઘણા મોટા તારાઓ પણ અસ્તિત્વમાં છે. તો આમ તારાઓ બહુ મોટા હોય છે, વિશાળ હોય છે. એ વિશાળકાય ગરમ વાયુઓના ગોળા છે. તો ગરમ એટલે કેટલા ગરમ? તો જેમ કે સૂર્યની સપાટીનું તાપમાન છે એ લગભગ 6000 ડિગ્રી સેલ્સિયસ છે. એટલું ગરમ કે ત્યાં કોઈ તત્વ, કોઈ ધાતુ પણ ઘન સ્વરૂપે તો નહીં, પ્રવાહી સ્વરૂપે પણ અસ્તિત્વમાં ન રહી શકે. એમનો અણુઓ છે એ વાયુ સ્વરૂપે અથવા તો વાયુઓથી પણ આગળ, જેને આપણે કહીએ આયન સ્વરૂપે, પ્લાઝમા સ્વરૂપે જ અસ્તિત્વમાં રહે. આટલું ગરમ છે. અને આ તો હું સપાટી ઉપરની વાત કરું છું. તમે જેમ સપાટીથી અંદર જાઓ, કેન્દ્ર તરફ જાઓ, એમ તાપમાન વધતું જાય અને તારાઓના કેન્દ્રમાં તાપમાન કરોડો ડિગ્રી સેલ્સિયસ હોય છે. અને આ હું પણ જોઈએ એટલા માટે કે જો આટલું ઊંચું તાપમાન ન હોય તો તારાઓનું અસ્તિત્વ જ સંભવી ન શકે, જે આપણે આગળ જોઈશું. અહીંયા જે આ પિક્ચરમાં તમે જોઈ શકો છો, તમને ઘણા બધા તારાઓ સફેદ ટપકા સ્વરૂપે દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં એક ગેલેક્સી દેખાય છે. જે સફેદ ટપકા જેવા તારાઓ તમને ફોરગ્રાઉન્ડમાં દેખાય છે એ બધા તો આપણી પોતાની જ ગેલેક્સી, મિલ્કી વે ગેલેક્સીના તારાઓ છે. અને પાછળ જે દુધિયા રંગની બીજી ગેલેક્સી દેખાય છે, દુધિયા રંગની કિનારી પર અને કેન્દ્ર તરફ તમે જુઓ તો આછા લાલાશ પડતી કેસરી રંગની, આ ગેલેક્સીના તારાઓ તો આપણે એમને એક એક તારા તરીકે જોઈ પણ ન શકીએ. એટલે આપણને એના બધા જ તારાઓ આખી ગેલેક્સી સ્વરૂપે દેખાય છે. એવું માનવામાં આવે છે કે સામાન્ય રીતે એક ગેલેક્સીમાં લગભગ 100 અબજ તારાઓ અસ્તિત્વમાં હોય છે. 100 અબજ તારાઓ. અને આવી પાછી 100 અબજ ગેલેક્સીઓ છે. તો બ્રહ્માંડની અંદર ટોટલ તારાઓની સંખ્યા આપણા મગજમાં પણ સામાન્ય રીતે ન બેસી શકે એટલી બધી હોય છે. તો આ બધા તારાઓ કેવી રીતે અસ્તિત્વમાં ધરે છે? આપણે બધા જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ દરેકને લાગુ પડે છે. પછી એ કોઈ નાનો પદાર્થ હોય કે તારાઓ જેવા મોટા પદાર્થ હોય કે ગેલેક્સી જેવા વિશાળ મહાકાય પદાર્થ હોય. તો કોઈ પણ તારો છે એના ઉપર એનું પોતાનું જ ગુરુત્વાકર્ષણ લાગુ પડે. તારાઓ એટલા વિશાળકાય હોય છે કે એમનું પોતાનું ગુરુત્વાકર્ષણ એમને પોતાને સંકોચતું હોય છે. જેમ અહીંયા તમે લાલ કલરના એરો દ્વારા જોઈ શકો છો કે તારાઓ પોતે પોતાની જ ગ્રેવિટીથી સંકોચાનો પ્રયત્ન કરે છે. હવે જો આ સંકોચન ગુરુત્વાકર્ષણના કારણે હોય તો તારાઓ સતત જ સંકોચાતા જવા જોઈએ. એના સંકોચનનો ક્યારેય અંત જ ન આવવો જોઈએ. અને જો એવું થાય તો તારાઓનું અસ્તિત્વ જ ન સંભવે. પણ તારાઓ અસ્તિત્વમાં છે એનો મતલબ એમ છે કે તારાઓના ગુરુત્વાકર્ષી સંકોચનને કોઈ બીજું બળ બેલેન્સ કરે છે, એને સમતોલે છે. અને આ બળ છે એ રેડિયેટિવ અથવા તો થર્મલ પ્રેશર કહેવાય છે. તારાઓ એના જીવનના શરૂઆતના તબક્કામાં, એમના જન્મ સમયના તબક્કામાં બહુ વિશાળકાય વાયુઓના ગોળા હોય છે અને એમાંથી સંકોચન પામીને જ પોતાનો મૂળ આકાર ધારણ કરે છે. પણ જેમ એ સંકોચાતા જાય એમ એના કેન્દ્ર ઉપર તાપમાન કરોડો ડિગ્રી સેલ્સિયસ થતું જાય અને આટલા ઊંચા તાપમાને કેન્દ્રમાં રહેલો હાઇડ્રોજન ધીમે ધીમે હિલિયમ તત્વમાં ફ્યુઝ થવા માંડે. આ પ્રક્રિયાને ફ્યુઝન કહે છે. જેમ ફિશન પ્રક્રિયા, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, નાભિકીય જે પ્રક્રિયાઓ છે આપણે જાણીએ છીએ કે યુરેનિયમનો એકમાંથી બે ઘટકોમાં વિભાજન થાય અને ઉર્જા છૂટી પડે. યુરેનિયમ બહુ ભારે તત્વ છે. હલકા તત્વ તરફ તમે જાઓ, હાઇડ્રોજન કે હિલિયમ કે એવા હલકા તત્વ, તો ત્યાં ઉલટી પ્રક્રિયા જોવા મળે. હલકા તત્વો જોડાય
અને ભારે તત્વ બનાવે અને એ દરમિયાન ઉર્જા છૂટી પડે. તો જ્યારે 4 હાઇડ્રોજન વાયુનું સંયોજન થાય, હાઇડ્રોજન અણુ કેન્દ્રોનું સંયોજન થઈ અને હિલિયમ કેન્દ્ર બને ત્યારે પુષ્કળ ઉર્જા છૂટી પડે છે. અને આ તો હું એક જ પ્રક્રિયાની વાત કરું છું. આવા તો સેંકડો કરોડો બિલિયન્સ ઓફ હાઇડ્રોજન એટમ્સ ન્યુક્લિયસ એમાં પાર્ટિસિપેટ કરી અને એ હિલિયમ બનાવે છે. અને એ દરમિયાન જે ઉર્જા છૂટી પડે એ એનોર્મસ હોય છે, બહુ મહાકાય હોય છે. આ ઉર્જા બે કામ કરે. એક તો એની આજુબાજુના પ્લાઝમાને, પદાર્થને, વાયુને ગરમ કરવાનું કામ કરે. અને આપણે જાણીએ છીએ કે જેમ વાયુઓ ગરમ થાય એમ ફૂલવાનો પ્રયત્ન કરે. ફૂલવાનો પ્રયત્ન કરવો એટલે બહારની તરફ પ્રેશર લગાડવું, સંકોચનની વિરુદ્ધ પ્રેશર લગાડવું. તો આ થર્મલ પ્રેશર લાગતું હોય છે. બીજું, જે આ વિકિરણો કેન્દ્રમાંથી નીકળતા હોય છે, વિકિરણો વાયુઓ સાથે અથડાઈ અને વાયુઓને અગેઇન બહારની તરફ ધકેલવાનો પ્રયત્ન કરે. તો આ જે થર્મલ પ્રેશર જે પ્રોડ્યુસ થાય છે તારાઓના ગોળામાં, એ ગુરુત્વાકર્ષી સંલયનને બેલેન્સ કરે છે. એનો મતલબ એ કે જ્યાં સુધી કેન્દ્રમાં પ્રક્રિયા ચાલતી રહે ત્યાં સુધી વિકિરણોનું ઉત્સર્જન થતું રહે અને ત્યાં સુધી આ ગ્રેવિટેશનને બેલેન્સ કરી શકાય. પણ જેવું આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ધીમી પડવા માંડે, બંધ થવા માંડે, એવું ગુરુત્વાકર્ષણ પાછું પોતાનું જોર અજમાવવાનું ચાલુ કરે. પ્રક્રિયા ક્યારે ધીમી પડે? જ્યારે કેન્દ્રમાં રહેલો હાઇડ્રોજન વપરાવા માંડ્યો હોય, પૂરો થવા માંડ્યો હોય, ત્યારે આ પ્રક્રિયા ધીમી પડે. સામાન્ય રીતે કેન્દ્રમાં રહેલો હાઇડ્રોજન એટલા ધીમા રેટથી ફ્યુઝ થતો હોય. ધીમા એટલે આમ તમે જુઓ તો સૂર્યની અંદર 1 સેકન્ડમાં લાખો કિલોગ્રામ જેટલો હાઇડ્રોજન યુઝ થાય, પણ છતાંય સૂર્ય પોતે એટલો ભારે અને મોટો છે, એનું કેન્દ્ર એટલું ભારે અને મોટું હશે કે એમાં રહેલો હાઇડ્રોજન વપરાતા લગભગ 10 અબજ વર્ષ લાગે. પણ એ 10 અબજ વર્ષ, અને 10 અબજ વર્ષ હું સૂર્ય માટે કહું છું. જો સૂર્યથી નાના તારા હશે તો એના માટે આ સમય ઓર મોટો થશે. ઘણીવાર તો 100 અબજ 200 અબજ વર્ષનો સમય એ પ્રક્રિયા ચાલુ રહેશે. પણ જ્યારે એ પ્રક્રિયા અંત તરફ આવે ત્યારે હાઇડ્રોજન ઓછો થાય, અને હાઇડ્રોજન ઓછો થાય ત્યારે જે પ્રક્રિયા ધીમી પડતા બહારની તરફ નીકળતા વિકિરણો ઘટે, અને વિકિરણો ઘટતા ગુરુત્વાકર્ષણ પાછું પોતાનું જોર અજમાવવા માંડે અને એના કારણે તારો સંકોચાય. આ જે પ્રક્રિયા ચાલુ થઈ, કેન્દ્રમાં ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા ધીમી પડી અને એના કારણે જે પ્રક્રિયાઓની ઘટમાળ ચાલુ થશે એને કહેવાય છે તારાઓનું મૃત્યુ પ્રક્રિયા. અહીંયા હું વાત કરું છું લો માસ સ્ટાર, ઓછા દળના તારાઓ. ઓછું દળ એટલે કેટલું દળ? તો કે આપણો સૂર્ય છે ને, એ તો ઓછા જ દળમાં આવે છે. સૂર્ય કરતા 1.5 કે ઇવન 2 ગણો તારો પણ હોય દળ, સૂર્યના દળ કરતા લગભગ ડબલ જેટલું દળ પણ જો કોઈ તારાનું હોય તો એને પણ આપણે લો માસ સ્ટાર કહીએ. પણ જો ડબલ થી પણ વધારે દળ હોય તો આપણે એને ધીમે ધીમે હાઈ માસ સ્ટાર ગણવો પડે. તો અહીંયા હું લો માસ સ્ટાર ના મૃત્યુ વિશે વાત કરું છું. તો અહીંયા મેં તમને સમજાવ્યું કે તારો છે એનું કેન્દ્રમાં પ્રક્રિયા ધીમી પડે એટલે શરૂઆતમાં સંકોચાવાનું ચાલુ કરે. પણ થાય કેવું કે જેવો તારો સંકોચાવાનું શરૂ કરે એવું કેન્દ્રની આજુબાજુનો જે હાઇડ્રોજન છે કે જે હજી ફ્યુઝ નથી થયો, ત્યાં એટલું તાપમાન જ નથી કે ત્યાં ફ્યુઝન શક્ય બને. આ કેન્દ્રની આજુબાજુનો હાઇડ્રોજન અચાનક જ કેન્દ્રમાં ભળવા માંડે છે, કારણ કે તારો સંકોચાય છે એટલે આ આજુબાજુનો વાયુ પણ કેન્દ્ર તરફ ધસે છે અને કેન્દ્રમાં અચાનક જ ફ્યુલ ફરીથી વધી ગયું છે. જે કેન્દ્રમાં હાઇડ્રોજનની આપૂર્તિ ઓછી થઈ ગઈ હતી એ વળી એને નવું ફ્યુલ મળે છે અને આ ફ્યુલ મળતા અચાનક જ કેન્દ્રમાં ફરી ફ્યુઝન પ્રક્રિયા જોરશોરથી ચાલવા માંડે છે અને જોરશોરથી ચાલતી પ્રક્રિયા વધુ પ્રમાણમાં રેડિયેશન ઉદ્ભવે અને આ વધુ પ્રમાણમાં ઉદ્ભવતું રેડિયેશન એટલું બધું વધારે હોય છે કે તારાને બેલેન્સ જ નથી કરતું, પણ ઇવન વધારે જોર વાપરી અને બહારની તરફ ફેલાવે છે.
એટલે હવે એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે કેન્દ્રમાં લગભગ હિલિયમ વાયુ છે, જે જૂનો વપરાયેલો હાઇડ્રોજનનો હિલિયમ બનેલો વાયુ હતો એનું હિલિયમ કોર જ છે. એની આજુબાજુમાં જે હાઇડ્રોજન હતો એ હવે બર્નિંગ થાય છે. તો એ એક શેલ આકારમાં થાય છે, એક કંકણ આકારમાં થાય છે, એટલે એને કહેવાય છે હાઇડ્રોજન બર્નિંગ શેલ. અને હાઇડ્રોજન બર્નિંગ શેલના કારણે એટલી ઉર્જા ઉદ્ભવશે કે એ શેલની પણ બહારના લગભગ 99% તારાને બહારની તરફ ફૂલાવશે. સૂર્યનું પણ આ જ થશે. આજથી લગભગ 4.5 અબજ, સૂર્યની જીવનકાળ લગભગ 10 અબજ વર્ષનો છે, એમાંથી આશરે 4.5-5 અબજ વર્ષ એને કાઢી નાખ્યા છે. બીજા 4.5-5 અબજ વર્ષ પછી કેન્દ્રમાં જ્યારે ફક્ત ને ફક્ત હિલિયમ જ રહેશે, ત્યારે આજુબાજુના હાઇડ્રોજનનું ફ્યુઝન ચાલુ થશે અને એ સૂર્યને ફૂલાવશે. ફૂલતો સૂર્ય એટલો ફૂલશે, એટલો વિસ્તરણ પામશે કે સૂર્ય પછીના તરતના ગ્રહ બુધને પણ પોતાની અંદર સમાવી લેશે. એક રીતે કહીએ તો ખાઈ જશે. એનાથી પણ વધુ ફૂલશે. શુક્ર સુધી પહોંચશે, શુક્રને પણ ખાઈ જશે. પૃથ્વી સુધી પહોંચીને પૃથ્વીને પણ ગળી જશે. અને પછી પણ વધુ ને વધુ ફૂલતો ફૂલતો લગભગ મંગળની કક્ષા સુધી પહોંચી અને મંગળની કક્ષાએ સ્થિર થશે. તો એ સમયે પૃથ્વી ધીમે ધીમે સૂર્યની અંદર પોતાની કક્ષામાં ગોળ ફરશે, પણ સૂર્યની અંદર શૂન્યાવકાશ નહીં હોય, થોડી ઘણી ઘનતા હશે, એના કારણે એને ઘર્ષણ લાગુ પડશે ને એટલે પૃથ્વી ધીમે ધીમે પોતાની કક્ષા નાની 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 કરતી અંતે કેન્દ્ર તરફ જશે. પણ આ દરમિયાન તો પૃથ્વીનું અસ્તિત્વ જ નહીં હોય, કારણ કે તાપમાન એટલું બધું હશે કે પૃથ્વીના બધા વાયુ, પ્રવાહી અને ઇવન પૃથ્વીના ઘન પદાર્થો પણ ઇવોપરેટ થઈ જશે. પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ તો 4.5 અબજ વર્ષ પછી થવાની પ્રક્રિયા છે. આપણે તો કાલ વિશે પણ જાણતા નથી કે આ ગ્લોબલ વોર્મિંગના સમયમાં આપણે કેટલી સદીઓ પણ જોઈ શકશું, આપણને ખબર નથી. એનીવે, તો જ્યારે તારો આટલો બધો ફૂલે ત્યારે શું થાય કે તારાના કેન્દ્રમાં રહેલો જે પેલો હિલિયમ હતો ને, હવે એ હિલિયમ પણ ફ્યુઝન પામે અને એમાંથી કાર્બન અને ઓક્સિજનના તત્વો બને. હાઇડ્રોજનમાંથી હિલિયમ બન્યો હોય, હિલિયમમાંથી કાર્બન અને ઓક્સિજન બને અને આવી રીતે લેયર વાળું સ્ટ્રક્ચર બને. સૌથી કેન્દ્રમાં કાર્બન ઓક્સિજન હોય, એની બહાર હિલિયમ હોય, એની બહાર હાઇડ્રોજન હોય અને એ હાઇડ્રોજનની બહાર પેલું ફૂલેલું એન્વેલોપ હોય. પછી અમુક કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓ થાય છે, જેમાં હું અત્યારે પડીશ નહીં. પણ એક તબક્કો એવો આવે છે કે કેન્દ્રમાંથી એટલું બધું બહારની તરફ પ્રેશર ઉદ્ભવે છે કે આ બહારનો બધો જ હાઇડ્રોજન વાયુ, જે લગભગ ઓરિજિનલ તારાના મોટા ભાગનો હાઇડ્રોજન હોય છે, એ અવકાશમાં ફેંકાય છે અને બાકી જે કેન્દ્ર વધે એનું જ અસ્તિત્વ રહે છે. આ ફેંકાયેલો વાયુ તમને અલગ અલગ પ્રકારના વાયુઓના વાદળ તરીકે અવકાશમાં જોઈ શકાય છે. જેમ કે અહીંયા મેં 5 અલગ અલગ નેબ્યુલા બતાવેલા છે. આને નેબ્યુલા કહેવાય છે. અહીંયા જે પહેલા પિક્ચરમાં જ તમે જુઓ છો તો અંદરની સાઈડ આછો નીલો રંગ છે, બહારની સાઈડ ગુલાબી જેવો રંગ છે અને આ સર્કલની વચ્ચોવચ્ચ કેન્દ્રમાં એક તારો રહેલો છે. તમે જોઈ શકો છો. આ જ તારાના જીવનના અંત સમયમાં જે વાયુઓ ફેંકાયા એની જ નેબ્યુલા બની છે, એનું જ વાયુ વાદળ બન્યું છે અને કેન્દ્રમાં રહેલો તારો છે એ હવે ઓરિજિનલ તારાની ડેડ બોડી છે. કલર અને આકારમાં બહુ બધી વિવિધતાઓ હોય છે આ નેબ્યુલામાં. આ જે 5 પિક્ચર હું તમને બતાવું છું એ વાસ્તવિક પિક્ચર્સ છે. આવા નેબ્યુલા અવકાશમાં ખરેખર અસ્તિત્વમાં છે અને ટેલિસ્કોપ દ્વારા લીધેલા ફોટોગ્રાફ્સ હું તમને બતાવું છું. લગભગ દરેક નેબ્યુલાના કેન્દ્રમાં તમને એક એક તારાનો જેવું સ્ટ્રક્ચર દેખાશે. તો હવે જે કેન્દ્રની અંદર હાઇડ્રોજન, હિલિયમ, કાર્બન, ઓક્સિજન રહ્યું એનું શું થશે? હવે પાછો પ્રશ્ન એ થાય કે જો એમાં કોઈ ફ્યુઝન પ્રક્રિયા ન થાય તો એ પાછું અનંત સમય સુધી સંકોચાશે પોતાના જ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ. પણ જો અનંત સમય સુધી સંકોચાય તો બહુ વિચિત્ર ઘટમાળ બને. તારાઓના મૃત્યુ પછી જે બાકી બચેલો કેન્દ્ર છે એનું શું થાય, એનો અભ્યાસ આ 3 વૈજ્ઞાનિકોએ કર્યો.
આર્થર સ્ટેનલી એડિંગ્ટન, બહુ મહાન વૈજ્ઞાનિક. આજ એ જ વૈજ્ઞાનિક હતા કે જેને 1919માં ઓબ્ઝર્વેશન, તારાઓના સૂર્યગ્રહણ દરમિયાન અવલોકનો કરી અને આઇન્સ્ટાઈનની જનરલ થિયરી ઓફ રિલેટિવિટીને પહેલી વખત પ્રાયોગિક સાબિતી આપી હતી. એવી જ રીતે આર.એચ. ફોલર પણ બહુ મહાન વૈજ્ઞાનિક હતા અને ત્રીજા હતા મિલ્ન. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ સાથે મળીને નહીં, સ્વતંત્ર રીતે એક થિયોરી ડેવલપ કરી અને એ થિયોરી એવું બતાવતી હતી કે તારાઓના કેન્દ્રમાં જે પદાર્થ રહે છે એ પદાર્થ અમુક હદ સુધી સંકોચાશે, પણ સંકોચાયા પછી જેમ તારાઓનું કેન્દ્રનું સંકોચન થતું જાય એમ એના પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન એકબીજાની નજીક આવતા જાય. પણ એક પૌલી નામના વૈજ્ઞાનિકે એવું કીધેલું કે ઇલેક્ટ્રોન અમુક હદ કરતા વધારે નજીક ન આવી શકે. અણુની અંદર ઇલેક્ટ્રોન અમુક રીતે જ ગોઠવાઈ શકે, એનાથી વધારે નજીક રીતે ન ગોઠવાઈ શકે. ટૂંકામાં તમે જો કોઈ પદાર્થને દબાવવાનું ચાલુ કરો તો ધીમે ધીમે એના ઇલેક્ટ્રોન છે ને ન્યુક્લિયસની આજુબાજુ વધુ ને વધુ નજીકની કક્ષાઓમાં સ્થપાતા જાય. પણ એક મિનિમમ સ્ટેબલ એરેન્જમેન્ટ થયા પછી ઇલેક્ટ્રોન વધુ કેન્દ્ર તરફ ન ધકેલાઈ શકે અને ત્યારે આ ઇલેક્ટ્રોન એકબીજાને બહુ ભયંકર રીતે અપાકર્ષણ કરવાનું ચાલુ કરે અને આવા પદાર્થને કહેવાય ડીજનરેટ મેટર. ઇંગ્લિશમાં એને કહે છે ડીજનરેટ મેટર. આ જે ડીજનરસી છે એ બહુ ઊંચા દબાણે શક્ય બને છે અને એ દબાણ એટલું બધું વધારે હોય છે કે વાત ના કરો. તો તારાઓનું કેન્દ્ર પણ સંકોચાયા બાદ જ્યાં સુધી ડીજનરસી સ્થપાશે નહીં ત્યાં સુધી એ સંકોચાતું રહેશે. એ સંકોચાયા પછી કેટલું સંકોચાશે? તો કે એટલું બધું સંકોચાશે કે એનું ઉદાહરણ આપતા પહેલા હું એક વાસ્તવિક વ્હાઇટ ડ્વાર્ફ તમને બતાવવા માંગુ છું. અહીંયા આ જે પ્રકાશિત તારો હું તમને દેખાડું છું એ છે વ્યાધ, શિકારી તારો, સિરિયસ. અને આ તારો છે એ આકાશમાં દેખીતી રીતે સૌથી ચમકતો તારો છે. જો તમે આકાશમાં કોઈ સૌથી ચમકતો તારો જોઈ રહ્યા છો અને એ ગ્રહ નથી તો એ આ સિરિયસ હશે, વ્યાધનો તારો હશે. વર્ષો સુધી આપણે આ વ્યાધને જ જોતા હતા, પણ ઘણા વર્ષોના અવલોકન પછી ખબર પડી કે વ્યાધ પણ કોક કક્ષામાં ફરે છે, એટલે કે એની સાથે કોઈ જોડિયો તારો હોવો જોઈએ. અને અંતે આ વ્યાધની સાથેનો જોડિયો તારો સિરિયસ બી એનો પણ અવલોકન કરવાનો. અહીંયા તમે જે આ એક હલકું ટપકું જુઓ છો એ એક બીજો તારો છે. આ તારો સ્વાભાવિક રીતે વ્યાધ કરતા તો નાનો છે પણ આપણા સૂર્ય કરતા તો મોટો જ થશે. સૂર્યને સરખામણીમાં આવી શકે એટલા દળનો તારો છે, છતાંય એનું કદ ફક્ત પૃથ્વી જેટલું છે. એટલે તમે વિચારો કે કોઈ પદાર્થનું દળ પૃથ્વી કરતા લાખો ગણું વધારે, પણ એનું કદ ફક્ત પૃથ્વી જેવડું કે એનાથી પણ નાનું હોય તો એ તારાની ઘનતા કેટલી હશે? એની ઘનતા એટલી હશે કે તમે એક સ્પૂનફુલ ઓફ મટીરિયલ લ્યો ને, એક ચમચી જેટલો પણ જો એનાથી પદાર્થ લ્યો ને તો એ ચમચી જેટલા પદાર્થનું દળ આપણા મોટામાં મોટા બિલ્ડિંગ કરતા પણ વધારે હશે. બુર્જ ખલીફા જે વર્લ્ડનું મોટામાં મોટું બિલ્ડિંગ છે એના ટોટલ વજન કરતા, એના ટોટલ દળ કરતા પણ વધારે દળ એક સ્પૂનફુલ ઓફ વ્હાઇટ ડ્વાર્ફ મટીરિયલનું હશે. આટલો ઘટ હશે આ તારો. તો આ જે વ્હાઇટ ડ્વાર્ફ છે એના વિશે તો આપણને એડિંગ્ટન અને ફોલર અને મિલને ઇન્ફોર્મેશન આપેલી અને એમણે એમ કીધેલું કે બધા જ તારાઓ મૃત્યુ પછી પોતાનો વાયુ, મોટાભાગનો વાયુ બહાર ફેંકી દેશે અને બાકીનો વાયુ છે એ સંકોચાય અને વ્હાઇટ ડ્વાર્ફ બનાવશે. જો તમને આટલું થોડું ઘણું પણ સમજાયું હોય તો હવે સમય થયો છે આપણા હીરો પ્રોફેસર ચંદ્રશેખરને ઇન્ટ્રોડ્યુસ કરવાનો. અહીંથી હું હવે પ્રોફેસર ચંદ્રશેખર વિશે વાત કરીશ અને એમની જીવન, એમના કામ અને એમની કાર્યશૈલી આ બધા વિશે આપણે વાત કરશું. અને અંતે એમના રિસર્ચ દ્વારા તારાઓની મૃત્યુ પ્રક્રિયામાં શું નવું જાણકારી મળી એના વિશે આપણે વાત કરીશું. અહીંયા તમે જોઈ રહ્યા છો પ્રોફેસર ચંદ્રશેખરના
એકદમ યંગ એજ થી માંડીને એકદમ ઓલ્ડ એજ સુધીના ફોટોગ્રાફ્સ, બરોબર છે. આ એકદમ યંગ એજના પ્રોફેસર ચંદ્રશેખર, એમનો જન્મ 19 ઓક્ટોબર 1910 માં થયો હતો. એટલે કે 19/10/1910. બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટ પર એમનો બર્થ થયો હતો. અને એક એજ્યુકેટેડ ફેમિલીમાં એમનો જન્મ થયો હતો. એમના ફાધર હતા એ રેલવેમાં ઓડિટર જનરલ હતા, અને અત્યારના પંજાબ, પાકિસ્તાનના પંજાબ, ઇન્ડિયાના નહીં, અત્યારના પાકિસ્તાનના પંજાબમાં લાહોરમાં એમનો જન્મ થયો હતો. પણ એ વખતે સમગ્ર ભારત એક હતું, એટલે કે એ વખતે લાહોરમાં એમનો જન્મ થયો. એમના માતા પણ બહુ સુશિક્ષિત હતા, સાહિત્ય પ્રત્યે એમનો અલગ જ પ્રેમ હતો, અને એમને ઘણી બધી પ્રખ્યાત ઇંગ્લિશ બુકોનો તામિલમાં અનુવાદ પણ કર્યો હતો, કારણ કે એ તામિલ માતૃભાષા હતી એમની. પ્રોફેસર ચંદ્રશેખરના એક કાકા, જેમને આપણે બધા ઓળખીએ છીએ, એ હતા પ્રોફેસર સીવી રામન, કે જેમને પણ 1930 માં નોબેલ પ્રાઇઝ મળેલું. તો પ્રોફેસર સીવી રામનના દૂરના ભત્રીજા જ આપણા પ્રોફેસર ચંદ્રશેખર હતા. એટલે સ્વાભાવિક રીતે ભણેલા ગણેલા અને સુશિક્ષિત માતાની અસર હેઠળ ઉછરેલા ચંદ્રશેખર નું બૌદ્ધિક સ્તર બાળપણ સાથે વધતું જ ગયું હોય. લગભગ 12 વર્ષની ઉંમર સુધી એમનું ભણતર એમના ઘરમાં જ થયેલું. અને એમનું જ નહીં, બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો હું જાણું છું કે જેમના શરૂઆતના શિક્ષણ એમના ઘરે થયેલા. જેમ કે આપણા વિક્રમ સારાભાઈ, એમનું પણ શરૂઆતનું ભણતર એમના ઘરે જ થયેલું. અને આજે આપણે આપણા બાળકને હજી તો જન્મ થાય એની સાથે જ વિચારવા માંડતા હોય કે કઈ નર્સરી ને કઈ સ્કૂલમાં એડમિશન લેવું. એટલે હું ઘણીવાર વિચારતો હોઉં છું કે આપણા બાળકને જેટલો શક્ય એટલો વહેલો એજ્યુકેશન સિસ્ટમમાં એડ કરી અને આપણે એના બાળપણ અને એના સર્વાંગી વિકાસને અમુક રીતે રૂંધી જ રહ્યા છીએ. હવે તો તમે જુઓ ને, એડવર્ટાઇઝમેન્ટ્સ પણ આવે છે કે 6 વર્ષની ઉંમરથી બાળકોને પ્રોગ્રામિંગ શીખવો અને કોડિંગ કરાવો અને સો એન્ડ સો. હું સમજી નથી શકતો કે બાળક એક જ વિષય શા માટે શીખે. બાળક જ્યારે શીખતું હોય ત્યારે તો એક સાથે અનેક વિષય શીખતું હોય છે. આપણે સમજી પણ નથી શકતા એટલું બધું શીખતું હોય છે, અને આપણે એને એક જ દિશામાં વાળવાનો પ્રયત્ન કરીએ છીએ. એનીવે, તો સુબ્રમણ્યમ ચંદ્રશેખર એક સરસ ઉદાહરણ છે કે બાળપણમાં 12 વર્ષની ઉંમર સુધી, એટલે લગભગ 6ઠ્ઠા ધોરણની ઉંમર સુધી એ ઘરે જ ભણ્યા પછી મદ્રાસમાં ત્યાંની હિન્દુ સ્કૂલમાં એમનું એડમિશન થયું. 1925 સુધી ત્યાં એમનું ભણતર થયું, અને એ ભણતર પછી લગભગ 1930 સુધી એ પ્રેસિડેન્સી કોલેજમાં ભણ્યા. ચંદ્રશેખર સાહેબને આપણે, મેં જેમ કહ્યું એમ, ચંદ્રશેખર લિમિટ થી જાણીએ છીએ. પણ તમે જોશો કે એમણે કરેલા કામમાં ફક્ત ચંદ્રશેખર લિમિટ જ નહીં, પણ એમના નામે બીજા ઘણી બધી થિયોરી, ઘણા બધા નંબર્સ, ઘણા બધા વસ્તુઓ જોડાયેલી છે. અને અહીંયા મેં એમાંની અમુકનું લિસ્ટ કરેલું છે. મે બી અમુક વસ્તુઓ મારાથી છૂટી પણ ગઈ હશે, પણ તમે જોઈ શકો છો કે લગભગ 20 થી વધારે થિયોરીઝ, નંબર્સ, પ્રેડિક્શન સાથે એમનું નામ જોડાયેલું છે. તો એ બહુ મહાન હસ્તી હતી. આ મહાન હસ્તી નો પહેલો જે ઉછેર થયો એ થયો પ્રેસિડેન્સી કોલેજ મદ્રાસમાં. તો પ્રેસિડેન્સી કોલેજ મદ્રાસમાં 1925 થી 1930 દરમિયાન એમણે પોતાનું બીએસસી કોલેજ જીવન પૂરું કર્યું. અને આપણે જેમ ગુજરાતીમાં કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણામાંથી, એવી જ એક બીજી કહેવત મેં પણ બનાવેલી છે આની પેરોડી, કે વિદ્યાર્થીના લક્ષણ સ્કૂલમાંથી. એમ આપણા ચંદ્રશેખર સાહેબ પણ સ્કૂલમાં અને એ પછી પ્રેસિડેન્સી કોલેજમાં આવ્યા. એ દરમિયાન લગભગ 18-19 વર્ષની ઉંમરે તો એમણે પોતાનું પહેલું સંશોધન થિયોરેટિકલ ફિઝિક્સમાં કર્યું, અને એ સંશોધનને એમણે પબ્લિશ પણ કર્યું. અને એ સંશોધન એમણે ઇંગ્લેન્ડના અને બીજા કેટલાક દેશોના કેટલાક વૈજ્ઞાનિકો સાથે શેર કરી અને ડિસ્કસ પણ કર્યું. તો આ જે સંશોધન એમણે કર્યું, એમને તક આપી ફોરેન ફર્ધર સ્ટડી માટે જવાની. જે તે વખતે ઇન્ડિયામાં એજ્યુકેશનની અમુક સીમાઓ હતી, પણ પોતાના રિસર્ચ પેપર અને પોતાની પ્રતિભાથી એમણે ગવર્મેન્ટની સ્કોલરશિપ એમણે મેળવી, અને એ સ્કોલરશિપથી એ
ઇંગ્લેન્ડમાં કેમ્બ્રિજમાં સ્ટડી કરવા ગયા અને કેમ્બ્રિજમાં એમણે પસંદ કરી ટ્રિનિટી કોલેજ, જે એ વખતની સૌથી પ્રખ્યાત કોલેજોમાંની એક હતી. એમણે 1930માં એમએસસી અને પીએચડી માટે ટ્રિનિટી કોલેજમાં એડમિશન લીધું અને એમએસસી ના જોઈનિંગ પછી તરત જ એમણે પોતાના સંશોધનને આગળ વધાર્યું અને શરૂઆતના વર્ષોમાં જ એ ટ્રિનિટીમાં અને ટ્રિનિટીની આજુબાજુ બીજી બધી જે પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ્સ યુનિવર્સિટીઝ હતી એ બધામાં વિઝિટ કરતા, કોન્ફરન્સીસ એટેન્ડ કરતા અને એમાં બહુ મહાન વૈજ્ઞાનિકોના સીધા સંપર્કમાં આવ્યા. જેમાંના એક હતા આરએચ ફાઉલર, કે જેમણે બહુ કન્ટ્રીબ્યુશન કર્યું હતું વ્હાઇટ ડ્વાર્ફ થિયોરીમાં. આ ફાઉલરે જ એમને તક આપી હતી ટ્રિનિટી કોલેજમાં આવવાની. કોલેજ ઇન્ડિયામાં રહીને જ એમણે પ્રોફેસર ફાઉલર સાથે કોન્ટેક્ટ કરીને પોતાનું રિસર્ચ શેર કર્યું અને ફાઉલર સાહેબ બહુ ઇમ્પ્રેસ થયા અને એમને ટ્રિનિટી કોલેજમાં આવવાની તક આપી. બીજા હતા મિલ, કે જેમણે પણ વ્હાઇટ ડ્વાર્ફના થિયોરીના ડેવલપમેન્ટમાં બહુ મોટું કન્ટ્રીબ્યુશન આપ્યું હતું. ત્રીજા હતા પોલ ડિરાક, અગેઇન નોબેલ લોરેટ, કે જેમણે બહુ ઘણા બધા મહાન કામ કર્યા હતા, રિસર્ચ કર્યા હતા. એમાંનું એક હતું એન્ટીમેટર વિશે થિયોરેટિકલ પ્રેડિક્શન કરવાનું. અને ચોથા હતા મહાન નીલ બોર, કે જેણે અણુઓનું જે બંધારણ છે એ એક્સપ્લેઇન કરવામાં બહુ શરૂઆતની મહત્વની ભૂમિકા નિભાવી. તો આવા મહાન વૈજ્ઞાનિકોના સંપર્કમાં એ આવ્યા અને એની સાથે જ બીજા એક વૈજ્ઞાનિકના સંપર્કમાં આવ્યા જેમનું નામ હતું આર્થર સ્ટેનલી એડિંગ્ટન. અગેઇન વ્હાઇટ ડ્વાર્ફની થિયોરી ના 3 જનકમાંના શરૂઆતના એક જનક. અહીંયા કેટલીક ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ બની. પ્રોફેસર ચંદ્રશેખર જ્યારે ઇન્ડિયામાં હતા ત્યારથી જે એડિંગ્ટન, ફાઉલર અને મિલ આની જે ડીજનરેટ મેટરની થિયોરીથી ફેમિલિયર હતા, કે પદાર્થ સંકોચાય તો એક લેવલે એ સ્થિર થાય અને પેલું જે પૌલી એક્સક્લુઝન પ્રેશર લાગુ પડે એના ઉપર એના કારણે એ ડીજનરેટ મેટર બને. અને આ ડીજનરેટ મેટરની જે એમની કેરેક્ટરિસ્ટિક હોય છે એ સામાન્ય પદાર્થ કરતા ઘણી અલગ હોય, ઘણી વિચિત્ર હોય. ઇન્ડિયાથી ઇંગ્લેન્ડ જતી વખતે, પહેલી જ વાર જતી વખતે એમણે સ્ટીમરનો રૂટ અજમાવ્યો હતો અને એ બહુ લાંબો હતો, મહિનાઓનો હતો. મહિનાઓ સુધી દરિયામાં સ્ટીમરમાં રહી અને એમણે પોતાનો મગજની કસરત ચાલુ રાખી અને એડિંગ્ટન, ફાઉલર અને મિલ્ન દ્વારા જે થિયોરી ડેવલપ કરેલી એને ઓર આગળ વિસ્તારી, એને વિવિધ પરિસ્થિતિઓમાં ચકાસી. અને એમાં ચંદ્રશેખરને એવો વિચાર આવ્યો કે આ જે વ્હાઇટ ડ્વાર્ફ છે ને એ પણ ગમે તેટલો ભારે ન હોઈ શકે. એમને એવું થયું કે જો અમુક હદ કરતા વધારે વજન દળ હોય, વ્હાઇટ ડ્વાર્ફનું દળ અમુક હદ કરતા વધારે હોય, તો ઇવન આ જે પાઉલીનું એક્સક્લુઝન પ્રિન્સિપલનું જે પ્રેશર છે ને એ પણ એને હોલ્ડ ન કરી શકે, એની પણ સીમા આવી જાય. અને એ ભારે દળવાળા પદાર્થનું ગુરુત્વાકર્ષણ એટલું હોય કે પાઉલી રિપલ્ઝનને પણ ઓવરકમ કરી અને વધુ સંકોચાય. એ ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડમાં પોતાના જે ગાઈડ હતા, માર્ગદર્શક હતા આરએચ ફાઉલર, એમની સાથે એમણે આ કામ ડિસ્કસ કર્યું. ફાઉલર એમને મોટિવેટ કર્યા આ કામને વધુ આગળ વધારવા માટે અને એના ઉપર એમણે વધુ સંશોધન ચાલુ કર્યું. અને એ જ દરમિયાન એમણે એમનું એમએસસી પૂરું કરી અને પીએચડી શરૂ કર્યું. અને પીએચડીમાં એમના એક સુપરવાઇઝર હતા આપણા એડિંગ્ટન સાહેબ, આર્થર સ્ટેનલી એડિંગ્ટન, જે એ વખતે તારાઓના બંધારણના ક્ષેત્રમાં સૌથી મહાન વૈજ્ઞાનિક ગણાતા હતા. એમના શબ્દો અંતિમ શબ્દો ગણાતા હતા. અને 1935માં 11મી જાન્યુઆરી 1935માં રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી, જે તે વખતે અને ઇવન અત્યારે પણ ખગોળશાસ્ત્રની બહુ મોટી સોસાયટીઓમાંની એક છે, એમની એન્યુઅલ કોન્ફરન્સમાં પ્રોફેસર ચંદ્રશેખરે પોતાનું રિસર્ચ પ્રેઝન્ટ કર્યું અને એમાં એમણે એક્સપ્લેન કર્યું કે કઈ રીતે
તારાઓ અમુક હદ કરતા વધારે, એટલે તારાઓના જે રિમેનન્ટ્સ, જે બાકી બચેલા ભાગ છે, વ્હાઇટ ડ્વાર્ફ, અમુક હદ કરતા વધારે દળના જો હોય તો એ પાઉલી રિપલ્સનને પણ ઓવરકમ કરી અને વધુ ને વધુ સંકોચાઈ શકે. આ થિયરી એમણે મૂકી. એમના લેક્ચર પૂરું થયું, એમના પછી તરતનું લેક્ચર હતું પ્રોફેસર એડિંગ્ટન, એમના સુપરવાઇઝરનું, અને એડિંગ્ટને પોતાના લેક્ચરમાં જાહેરમાં પ્રોફેસર ચંદ્રશેખરની થિયોરીની ઝાટકણી કાઢી, એને કમ્પ્લીટલી રોંગ થિયોરી બતાવી અને એમ જ કહ્યું કે આનાથી વધારે વાહિયાત કોઈ વસ્તુ હોય જ ન શકે અને ચંદ્રશેખરની થિયોરીને તો ડૂચો વાળી અને ડસ્ટબિનમાં નાખી દીધા જેવી થિયોરી છે. એક રીતે જાહેરમાં એમનું અપમાન, એમનું હ્યુમિલિયેશન કર્યું. પણ પ્રોફેસર ચંદ્રશેખર પોતાની ક્ષમતાઓથી પરિચિત હતા, પોતાની પ્રતિભાથી પરિચિત હતા, એ છતાં એ ડગ્યા નહીં. આ પછી પણ એમના પોતાના જ સુપરવાઇઝર એડિંગ્ટન સાહેબ જ્યારે પણ તક મળે ત્યારે ચંદ્રશેખરને નીચું બતાવવામાં જરાય પાછા ન પડતા. પણ ચંદ્રશેખરે એ જ દરમિયાન બ્રોન્ઝ મેડલ સાથે પોતાનું પીએચડી પૂરું કર્યું. એમએસસી અને પીએચડી દરમિયાન એમને એક વખત બ્રોન્ઝ મેડલ પણ મળેલો અને પછી એમણે પોતાનું સંશોધન ચાલુ રાખ્યું. પણ આ ઘટના પછી એમના પોતાના સંશોધનને થોડીક નવી દિશા આપી. એમણે પોતાના સંશોધનનું ક્ષેત્ર છે એ બદલાવી નાખ્યું. તારક ઉત્ક્રાંતિમાંથી હવે ધીમે ધીમે બીજા વિષય તરફ મૂવ થયા. આ ઘટનાને યાદ રાખજો. આપણને બહુ દુઃખદ ઘટના લાગે કે ચંદ્રશેખરનું આટલું અપમાન, આટલી સરસ, આટલા પ્રતિભાને આટલી સરસ થિયોરીનું આવું અપમાન એમના જ આટલા મહાન સુપરવાઇઝરે કેમ કર્યું. પણ આગળ આપણે એનું એક બીજું કનેક્શન જોઈશું. 1935માં જ પ્રોફેસર ચંદ્રશેખર ઇંગ્લેન્ડથી યુએસ ગયા. યુએસની પ્રખ્યાત હાર્વર્ડ ઓબ્ઝર્વેટરી, કે જે હાર્વર્ડ કોલેજની અંદર આવતી હતી, હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર આવતી હતી, ત્યાંના અગેન એક બીજા જ પ્રખ્યાત વૈજ્ઞાનિક પ્રોફેસર હાર્લો શેપ્લી એ ત્યાંના ડિરેક્ટર હતા. હાર્લો શેપ્લીએ એમને ઇન્વાઇટ કર્યા હાર્વર્ડ ઓબ્ઝર્વેટરીમાં. પ્રોફેસર ચંદ્રશેખર હાર્વર્ડ ઓબ્ઝર્વેટરીમાં ગયા, થોડા મહિનાઓ ત્યાં રોકાયા અને પ્રોફેસર શેપ્લીને બહુ જ ઇમ્પ્રેસ કર્યા પોતાના કામથી, પોતાની પ્રતિભાથી. પ્રોફેસર શેપ્લીએ ત્યારે જ એમને ઓફર કરી કે હું તમને હાર્વર્ડ સ્કોલરશિપ અપાવી દઉં અને તમે હાર્વર્ડમાં જ તમારું આગળનું સંશોધન અહીંયા રહીને કરો. પણ પ્રોફેસર ચંદ્રશેખર થોડા ડાયલેમામાં હતા કે આગળનું સંશોધન કઈ જગ્યાએ કરવું, કેમ્બ્રિજમાં જ કરવું, યુએસમાં કરવું કે બીજે ક્યાંય કરવું. આ વિઝિટ દરમિયાન જ, હાર્વર્ડ ઓબ્ઝર્વેટરીની વિઝિટ દરમિયાન જ અમેરિકાની બીજી એક પ્રખ્યાત ઓબ્ઝર્વેટરી, યર્કીસ ઓબ્ઝર્વેટરીમાં એ ગયા. ત્યાંના ડિરેક્ટર પ્રોફેસર ઓટો સ્ટ્રવે એમને ઇન્વાઇટ કર્યા હતા. ઓટો સ્ટ્રવ સાથેનું એમનું ઇન્ટરેક્શન પણ બહુ જ સરસ રહ્યું અને ઓટો સ્ટ્રવ પણ એટલા જ પ્રભાવિત થયા એમનાથી. આ યર્કીસ ઓબ્ઝર્વેટરી શિકાગો યુનિવર્સિટીની અંડરમાં આવતી હતી અને આ જે શિકાગો યુનિવર્સિટી હતી એના હેડ હતા પ્રોફેસર હચિન્સ, રોબર્ટ હચિન્સ. એ પોતે કોઈ વૈજ્ઞાનિક નહોતા પણ બહુ જ સારા એજ્યુકેશનાલિસ્ટ હતા અને વિઝનરી હતા. આ રોબર્ટ હચિન્સ પ્રોફેસર સ્ટર દ્વારા એમને હચિન્સે પ્રોફેસર ચંદ્રશેખર વિશે માહિતી મેળવી. એ વખતે શિકાગો યુનિવર્સિટીમાં 3 જગ્યાઓ ખાલી હતી ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં. આમાંની 2 જગ્યાઓ તો ઓલમોસ્ટ નક્કી હતી. એક હતા પ્રખ્યાત વૈજ્ઞાનિક, એ વખતે એટલા પ્રખ્યાત નહોતા પણ આગળ જતા પ્રખ્યાત થનારા વૈજ્ઞાનિક ગેરાલ્ડ કુઈપર. આ ગેરાલ્ડ કુઈપર એ જ પ્રોફેસર કુઈપર છે કે જેમણે કુઈપર બેલ્ટનું અસ્તિત્વ પહેલી વખત જગત સામે મૂક્યું. અને બીજા હતા પ્રોફેસર બેન્ટ સ્ટોમગ્રેન. સ્ટોમગ્રેને પણ આગળ જતા એક બહુ જ સરસ એસ્ટ્રોફિઝિકલ થિયોરી આપી અને એ થિયોરી હાલની તારીખમાં પણ મારા સહિત બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો પોતાના રિસર્ચમાં યુઝ કરે છે. આ 2 જગ્યાઓ તો ખાલી હતી. ત્રીજી જગ્યા માટે એમણે પ્રોફેસર સ્ટ્રવને કહ્યું કે તમે પ્રોફેસર ચંદ્રશેખરને ઓફર કરો, આપણે એમને ત્રીજા પ્રોફેસર તરીકે આ ત્રીજી જગ્યા માટે એમને લઈએ. પ્રોફેસર સ્ટ્રવે પ્રોફેસર ચંદ્રશેખરને ઓફર કરી. એ વખતે તો સ્ટુડન્ટ ચંદ્રશેખર હતા. એમને ઓફર કરી અને ચંદ્રશેખરે અગેન પોતાના ડાયલેમાના કારણે, પોતાના કન્ફ્યુઝનના કારણે
એમણે ના પાડી અને એ રિટર્ન થયા. અમેરિકાથી સ્ટીમર દ્વારા ફરી જ્યારે એ લંડનમાં પાછા આવતા હતા એ દરમિયાન જ પ્રોફેસર હચિન્સે જાણ્યું કે પ્રોફેસર ચંદ્રશેખરે તો ના પાડી અને હવે પાછા જઈ રહ્યા છે. હચિન્સે પોતે રેડિયોગ્રામ કર્યો ચંદ્રશેખરની અને એમને વ્યવસ્થિત રીતે કન્વિન્સ કર્યા કે તમે શિકાગો આવો, શિકાગોમાં તમારું સ્વાગત થશે અને તમને પૂરું સ્વતંત્રતા આપવામાં આવશે તમારા સંશોધનને આગળ વધારવા માટે. ઇંગ્લેન્ડ પહોંચી અને ચંદ્રશેખરે પોતાનું મન બદલ્યું અને યુનિવર્સિટી ઓફ શિકાગો જોઈન કરવાનું એમણે નક્કી કર્યું અને એમણે યુનિવર્સિટી ઓફ શિકાગો 1936માં જોઈન કરી. આ યુનિવર્સિટી ઓફ શિકાગોનું એક પિક્ચર તમે જોઈ રહ્યા છો. આ જ્યારે એમણે જોઈન કરી 1936માં, એ પછી 1941માં એમને પ્રમોશન મળ્યું, એસોસિએટ પ્રોફેસર બન્યા અને 2 જ વર્ષ પછી 1943માં ફક્ત 33 વર્ષની ઉંમરે એમને ફૂલ પ્રોફેસરશિપ મળી. જે લોકો ટેકનિકલી ફેમિલિયર નહીં હોય એ લોકોને કદાચ નહીં સમજાય, પણ હું તમને બધાને એટલું કહું કે ફૂલ પ્રોફેસર અમુક સ્ટેજીસ હોય છે, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, ફૂલ પ્રોફેસર. આ બનતા તમારી સિનિયોરિટી જોઈતી હોય છે અને લગભગ 40-45 વર્ષની ઉંમર સુધી લોકો ફૂલ પ્રોફેસર બનતા હોય છે. એ પદ પોતાની પ્રતિભા, પોતાના કામ દ્વારા, પોતાના સંશોધન દ્વારા એમણે 33 વર્ષની ઉંમરે મેળવ્યું 1943માં. એ પછી થોડાક જ વર્ષોમાં તમે જુઓ કે એમની પ્રતિભા કેટલી ફેલાયેલી હતી અને લોકો એમને કેટલી સરળતાથી એમને ઓળખી લીધેલા. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં એક પ્રખ્યાત પદ માટે પ્રોફેસર ચંદ્રશેખરને 1943માં એ પહેલી વખત પ્રોફેસર ચંદ્રશેખર બન્યા. એ વખતના પ્રોફેસર ચંદ્રશેખરને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી ઓફર મળી પ્રોફેસરશિપ માટે, પ્રખ્યાત ચેર પ્રોફેસરશિપ માટે, અને એમાં એમની સેલેરી શિકાગોમાં મળતી સેલેરી કરતા ડબલ સેલેરી ઓફર કરવામાં આવી. તમે સમજો, સેલેરી સીધી ડબલ થાય એટલે કોઈ પણ માણસ વિચારે. પ્રોફેસર ચંદ્રશેખરે યુનિવર્સિટી ઓફ શિકાગોમાં જાણ કરી કે મને આ ઓફર મળી છે અને હું વિચારી રહ્યો છું કે કદાચ હું પ્રિન્સ્ટનમાં શિફ્ટ થાઉં. જેવા રોબર્ટ હચિન્સન કે જે શિકાગો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ હતા, એમને આ ખબર પડી, એમણે તરત જ પ્રોફેસર ચંદ્રશેખરની સેલેરી શિકાગોમાં જ ડબલ કરી દીધી અને એમને ખાસ આગ્રહ કર્યો કે તમે અહીંયા જ તમારું રિસર્ચ કન્ટિન્યુ કરો, તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. એટલે તમે સમજી શકો છો કે પ્રોફેસર ચંદ્રશેખરની પ્રતિભા કયા લેવલે હશે. એમની પ્રતિભા ફક્ત રિસર્ચ કરીએ રાખવાની જ નહોતી, એમની પ્રતિભા એનાથી પણ વધારે હતી. એમની એક સ્ટાઇલ હતી રિસર્ચ કરવાની. મોટે ભાગે સંશોધનના ક્ષેત્રમાં વૈજ્ઞાનિકો પોતાના શરૂઆતના જીવનકાળ દરમિયાન એક વિષય પકડતા હોય છે. વિષય એટલે હું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી નથી કહેતો કે એસ્ટ્રોનોમી નથી કહેતો. એવા સબ્જેક્ટની અંદર પણ એક સ્પેસિફિક, એકદમ જ નેરોડ ડાઉન કરી અને એક જ ટોપિક પકડતા હોય છે ને એના ઉપર જ પોતાનું જીવનભરનું રિસર્ચ કરતા હોય છે. પણ પ્રોફેસર ચંદ્રશેખરની થિયોરી કંઈક અલગ હતી. કદાચ એમને જીવનમાં ભૂતકાળમાં થયેલા અનુભવ દ્વારા પ્રેરિત હતી. કેવી રીતે પ્રેરિત હતી હું તમને કહીશ. આર્થર સ્ટેનલી એડિંગ્ટને જ્યારે એમનું અપમાન કર્યું પછી એમણે વિચાર્યું કે હવે હું કદાચ આ ક્ષેત્રમાં વધારે કન્ટ્રીબ્યુટ નહીં કરી શકું, લોકો મારા કામને એટલું સિરિયસલી નહીં લે, એટલે એમણે પોતાનું ટોપિક, પોતાનું ક્ષેત્ર બદલ્યું અને એસ્ટ્રોફિઝિક્સમાં જ નવું એક ટોપિક લીધું. અને એમાં પણ એમની પ્રતિભાના જોરે એમણે બહુ જ સારું રિસર્ચ કર્યું અને એમને રિયલાઇઝ થયું કે એ તો અલગ અલગ ક્ષેત્રમાં પણ કન્ટ્રીબ્યુટ કરી શકે છે. એટલે એમણે પોતાની એક ફિલોસોફી બનાવી જેને કહેવાય છે ફિલોસોફી ઓફ સિસ્ટમેટાઇઝેશન. અને આ સિસ્ટમેટાઇઝેશનમાં એમની ફિલોસોફી એવી હતી કે કોઈ પણ નવા ક્ષેત્રમાં ઝંપલાવતા, એ નવા ક્ષેત્રનો અભ્યાસ કરતા. અભ્યાસ કર્યા પછી જો કોઈ પણ નવા ક્ષેત્રમાં રિસર્ચનો, લેટેસ્ટ રિસર્ચનો અભ્યાસ કરવો ને એ સામાન્ય વૈજ્ઞાનિક માટે વર્ષોનું કામ હોય છે. એમાં કન્ટ્રીબ્યુટ કરવું એમાં 4-5 વર્ષ લાગી જતા હોય છે. પણ આપણા ચંદ્રશેખર સાહેબ થોડા મહિનાઓથી થોડા વર્ષોમાં જ એનો અભ્યાસ કરી
અને એમાં જ એ નવું રિસર્ચ કરતા અને એમાં રિસર્ચ પેપર્સ પબ્લિશ કરતા પોતાના દ્વારા એ ક્ષેત્રમાં નવું કન્ટ્રીબ્યુટ કરતા. આવું 5 વર્ષ બીજા કરી અને 10 વર્ષના અંતે એ નવા એન્ટર થયેલા ક્ષેત્રથી બહુ ફેમિલિયર થઈ જતા અને પછી એ ક્ષેત્ર ઉપર એક બુક લખતા, એ ફિલ્ડ ઉપર એક બુક લખતા. અને એ બુક એમને જ્યારે લખી હોય એ સમયનું એ ક્ષેત્રનું બધું જ નોલેજ એ બુકની અંદર મૂકી દેતા અને એ બુકમાં પોતાનું બધું જ નોલેજ એ મૂકી અને પછી એ નવા ટોપિક તરફ મૂવ થતા. 10 વર્ષની આવી એક સાયકલ એમણે બનાવેલી. નવા ક્ષેત્રમાં જાય, એને સમજે, એમાં સંશોધન કરે, અંતે 10 વર્ષના અંતે 10 વર્ષનો પોતાનો સંશોધન અને પોતાની સમજણનો બધો જ નિચોડ એક બુકમાં ઠાલવે અને પછી નવા સબ્જેક્ટમાં જતા રહે. અને આ પ્રક્રિયા દ્વારા એમણે કેટલા બધા વિષયોમાં એમણે કન્ટ્રીબ્યુટ કર્યું છે. બધા ટેકનિકલ સબ્જેક્ટ છે એટલે હું ડિટેલમાં નહીં જાઉં, પણ શરૂઆતમાં એમણે વ્હાઇટ ડ્વાર્ફની થિયરીથી શરૂઆત કરી હતી. 1929 થી 1939 સુધી એમાં કામ કર્યું. 1939માં એ મૂવ થયા સ્ટેલર ડાયનેમિક્સની થિયરી અને બ્રાઉનિયન મોશનની થિયરીમાં. 5 વર્ષમાં જ વળી એણે રેડિયેટિવ ટ્રાન્સફર અને નેગેટિવ આયન ઓફ હાઇડ્રોજનની થિયરી ઉપર કામ કર્યું 7 વર્ષ સુધી. એ દરમિયાન એસ્ટ્રોનોમીમાં ટર્બ્યુલન્સનું શું મહત્વ છે અને હાઇડ્રોમેગ્નેટિક સ્ટેબિલિટી કઈ રીતે આવે એના ઉપર એમણે લગભગ 11 વર્ષ સંશોધન કર્યું. 1961માં વળી પોતાનો વિષય ચેન્જ કરી અને ઇલિપ્સોઇડલ ફિગર્સ એટલે કે બહુ જ ઝડપથી ધરીભ્રમણ કરતા તારાઓ અને એની અસરો વિશે એમણે 10 વર્ષ સંશોધન કર્યું. જ્યારે આ સંશોધન એમણે કર્યું ને ત્યારે લોકોને એમ થતું ચંદ્રશેખર સંશોધન કરે છે પણ કોઈ જ તારાઓ આટલી ઝડપથી તો ભ્રમણ કરતા મળ્યા જ નથી, તો આ સંશોધનનો મતલબ શું? પણ અંતે ન્યુટ્રોન સ્ટાર અને પલ્સાર વિશે માહિતી મળી અને આજે એમની આ સંશોધનનો પલ્સાર અને ન્યુટ્રોન સ્ટારના અભ્યાસમાં ખૂબ સંશોધન થાય છે. ન્યુટ્રોન સ્ટાર કે પલ્સાર એ સૂર્ય કરતા પણ વધારે દળવાળા પદાર્થો હોય છે, પણ એમનું કદ પૃથ્વી જેવડું નહીં, અમદાવાદ જેવડું હોય છે. 15 કિલોમીટરના વ્યાસમાં સૂર્યથી પણ વધારે દળ તમે ભરી દો એટલું ઘનતાવાળો એ પદાર્થ હોય છે. સ્પૂનફુલ 1 ચમચી જેટલું ન્યુટ્રોન સ્ટારનું મટીરિયલ આખા એવરેસ્ટ કરતા વધારે હોઈ શકે. અને આવા તારાઓ, આવા ભારે ઘનતાવાળા તારાઓ નો ધરીભ્રમણ દર હોય છે ફ્યુ સેકન્ડ્સ થી માંડીને ફ્યુ મિલી સેકન્ડ્સ, એટલે કે 1 સેકન્ડમાં પણ ઘણીવાર એ સેંકડો ચક્કર કાપી લેતા હોય છે, આટલા ફાસ્ટ ફરતા હોય છે. અને આવા ફાસ્ટ ફરતા આવા ભારે પદાર્થો ઉપર ચંદ્રશેખર સાહેબે 1961 થી 71માં જે થિયોરીઝ ડેવલપ કરેલી એ વાપરવામાં આવે છે. એ પછી અંતે 1971માં એ મૂવ થયા બ્લેક હોલ ઉપર. મેથેમેટિકલ થિયરી ઓફ બ્લેક હોલ્સ ઉપર એમણે સંશોધન કર્યું લગભગ 12 વર્ષ સુધી. અને એના અંતે આ જ નામની એક બુક લખી મેથેમેટિકલ થિયરી ઓફ બ્લેક હોલ્સ, જેને આજે પણ બ્લેક હોલમાં સંશોધન કરતો વિદ્યાર્થી શરૂઆતમાં અભ્યાસ કરવા માટે વાપરે છે, સમજે છે. અને અંતે પોતાના જીવનના અંતિમ વર્ષોમાં એમણે ગ્રેવિટેશનલ વેવ્સના કોલિઝન ઉપર થિયરી આપી. આજે એ જ ગ્રેવિટેશનલ વેવ્સની ડિસ્કવરી થઈ ગઈ છે 1915માં 16માં થઈ અને આજે એના ઉપર ઘણું બધું સંશોધન ચાલે છે. તો તમે જુઓ કે તારાઓના બંધારણથી માંડીને બ્લેક હોલ સુધીમાં એમણે ઘણા બધા વિષયો ઉપર સંશોધન કર્યું છે. આટલું જ નહીં, અલગ અલગ ક્ષેત્રમાં સંશોધન જ ન કરતા, એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરતા. એ એક સારા વૈજ્ઞાનિક જ નહોતા, પણ એક સારા ટીચર પણ હતા. અને એટલે જ એમણે લગભગ 45 જેટલા વિદ્યાર્થીઓને પીએચડી કરવામાં મદદ કરી. અને પીએચડી કરવામાં પોતાના ગુરુથી એક વસ્તુ શીખેલા કે અભિમાન બહુ સારું નહીં. એટલે એ ક્લાસમાં ભણાવતા ત્યારે એ શક્ય એટલા નમ્ર બનતા. હા, કોઈ વિદ્યાર્થી જો ટીખળથી નકામો પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે એ નિકંદન કાઢી નાખતા. પણ જો કોઈ વિદ્યાર્થી કોઈ રસથી મહત્વનો પ્રશ્ન પૂછે તો એને એ એટલી જ સરસ રીતે, એટલી જ સરળતાથી એને સમજાવતા. વિદ્યાર્થીઓમાં એ ઘણા પ્રખ્યાત હતા, જેમાંના કેટલાક ઉદાહરણ દો.
જ્યારે 1940-50 વચ્ચે એ ક્યારેક ક્યારેક યર્કિસ કેમ્પ જતા, બીજી બધી ઓબ્ઝર્વેટરીઝ, બીજી બધી ઇન્સ્ટિટ્યૂટ્સમાં એ વિઝિટ કરતા. એક વખત એ જ્યારે બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં એ જ્યારે વિઝિટ કરતા હતા એ દરમિયાન એમનો એક વિષય એ શિકાગો યુનિવર્સિટીમાં ભણાવતા હતા. એ વિષય કોણ ભણાવે એ પ્રશ્ન હતો. એ વખતે યર્કિસ ઓબ્ઝર્વેટરીમાં જ વિઝિટ કરતા હતા. એમને જે વિષય ભણાવતા હતા એ વિષય કેટલાક વિદ્યાર્થીઓ ભણવા માંગતા હતા. તો એ વિદ્યાર્થીઓને ભણાવવા માટે દર શનિ રવિ, દર વીકેન્ડમાં યર્કિસ થી શિકાગો 125 કિલોમીટરનું ડ્રાઈવ કરીને પોતે જતા. ત્યાં એ વિદ્યાર્થીઓના નાના ક્લાસને ભણાવતા અને પાછા સોમવારે 125 કિલોમીટરનું ડ્રાઈવ કરીને ફરી યર્કિસ ઓબ્ઝર્વેટરી આવતા. આવું એમણે કેટલાક મહિનાઓ કર્યું. અને લોકો એમને કહેતા કે પ્રોફેસર, તમે આટલા સિનિયર છો તો તમે થોડાક વિદ્યાર્થીઓને ભણાવવા માટે આટલું બધું ડ્રાઈવ કેમ કરો છો? પણ ચંદ્રશેખર કહેતા, ના, એ વિદ્યાર્થીઓ મારે માટે એટલા જ મહત્વના છે. એમના એ ક્લાસમાં ભણેલા વિદ્યાર્થીઓના નાના ગ્રુપમાંથી 2 ચાઇનીઝ વિદ્યાર્થીઓ, સુંગ દાઓ લી અને યાંગ ચેન નિંગ, આ 2 વિદ્યાર્થીઓને એસ્ટ્રોફિઝિક્સમાં જ આગળ જતા નોબેલ પ્રાઇઝ મળ્યો. અને એ પણ એ વખતે કે જ્યારે હજી ચંદ્રશેખર સાહેબને પોતાને નોબેલ પ્રાઇઝ નહોતું મળ્યું. તો તમે સમજી શકો છો કે વિદ્યાર્થી પારખવાની અને એમને મઠારવાની એમની ક્ષમતા કેટલી હતી. આવું જ એક બીજું ઉદાહરણ છે. 1957 દરમિયાન જ્યારે ચંદ્રશેખર સાહેબ બહુ પ્રખ્યાત થઈ ગયા હતા, એ વખતે એસ્ટ્રોફિઝિક્સને એક બહુ જ પ્રખ્યાત રિસર્ચ જર્નલ, એસ્ટ્રોફિઝિકલ જર્નલ FJ, એના એ એડિટર જનરલ હતા, ચીફ એડિટર હતા. એડિટરનું કામ એવું હોય કે કોઈ સંશોધક પોતાનું સંશોધન પત્ર જર્નલમાં મોકલે તો એડિટર સાહેબ એને જોવે. એને જો યોગ્ય લાગે તો એ આગળ એ જ ક્ષેત્રના બીજા કોઈ 2-3 મહાન રેફરીઝ, કોઈ જાણીતા રેફરીને મોકલે, વૈજ્ઞાનિકોને મોકલે. એ વૈજ્ઞાનિકો એ સંશોધનને ચકાસે, પોતાનો મત આપે કે આ સંશોધન કેટલી હદે યોગ્ય છે, એને પબ્લિશ કરવા જેવું છે કે નહીં. અને એમના ઓપિનિયન ઉપર અંતે એડિટર ડિસિઝન લે કે આ સંશોધન પબ્લિશ કરવું કે નહીં. યુજીન પાર્કર નામના એક વૈજ્ઞાનિકે 1957માં એક રિસર્ચ પેપર મોકલ્યું FJ એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં. ચંદ્રશેખર સાહેબે એને જોયું અને એને 2 વૈજ્ઞાનિકોને ફોરવર્ડ કર્યું. આ બંને વૈજ્ઞાનિકોએ બહુ જ ખરાબ, બહુ જ નેગેટિવ ઓપિનિયન આપ્યો કે યુજીન પાર્કરે જે થિયોરી આપી છે ને એ શક્ય છે જ નહીં. યુજીન પાર્કરની થિયોરી શું હતી? એને એમ કહ્યું હતું કે સૂર્યમાંથી સતત વાયુઓ બહારની સાઈડ નીકળતા રહે છે અને એ સોલાર વિન્ડ છે. આ પહેલા યુજીન પાર્કર પહેલા કોઈને અંદાજો નહોતો કે સૂર્યમાંથી વાયુઓ નીકળી શકે. યુજીન પાર્કરે પોતાનું પેપર મોકલ્યું. બંને રેફરીઓએ બહુ ખરાબ રીતે એને નકારી કાઢ્યું. છતાંય ચંદ્રશેખર સાહેબે પોતે રસ લઈ એના આખા પેપરને, એમાં સમાવેલા ગણિતને સમજ્યું, થિયોરી સમજી, અને એને એમ લાગ્યું કે ના, યુજીન પાર્કર જે થિયોરી આપે છે ગાણિતિક રીતે પૂરેપૂરી કમ્પ્લીટ છે અને આવું હોઈ શકે, એમાં એવી પૂરી શક્યતાઓ છે. 2 રેફરીના ઓપિનિયનને અવોઇડ કરીને એમણે એ પેપર પબ્લિશ કર્યું અને આગળ જતા યુજીન પાર્કરની થિયોરી સાચી સાબિત થઈ. હમણાં જ નાસાએ પાર્કર સોલાર પ્રોબ નામનો જે એક સૂર્યનો અભ્યાસ કરતો સેટેલાઇટ લોન્ચ કર્યો છે, જે સૂર્યની એકદમ નજીક જઈને અભ્યાસ કરશે. એ આ જ પ્રોફેસર યુજીન પાર્કરના નામ પરથી બનાવેલું છે, એમનું નામ આપેલું છે. તો ચંદ્રશેખર સાહેબ આ રીતે પ્રતિભાઓને ઓળખતા. આનું જ એક બીજું સરસ ઉદાહરણ છે કાર્લ સેગાન. મેધાવી વૈજ્ઞાનિક ઉપરાંત એ બહુ જ મહાન સાયન્સ કમ્યુનિકેટર પણ હતા. એમણે લખેલી બુક્સ અને એમણે બનાવેલી સિરીઝ, ટીવી સિરીઝ બહુ પ્રખ્યાત હતી. કોસ્મોસ નામની એમની સિરીઝ બહુ જ પ્રખ્યાત થયેલી. એ કાર્લ સેગાન મેથેમેટિક્સ પ્રોફેસર ચંદ્રશેખરની અંડરમાં, યુનિવર્સિટી ઓફ શિકાગોમાં એમની અંડરમાં એ સ્ટડી કરેલો. ભવિષ્યમાં એમણે પોતાની એક બુક ડેમોન હન્ટેડ વર્લ્ડમાં ક્લિયરલી લખેલું છે કે આઈ ડિસ્કવર્ડ વોટ ટ્રુ મેથેમેટિકલ એલિગન્સ ઇઝ ફ્રોમ સુબ્રમણ્યમ ચંદ્રશેખર. પ્રોફેસર સુબ્રમણ્યમ ચંદ્રશેખરે જ મને મેથેમેટિકલ એલિગન્સ, મેથેમેટિક્સની શું મજા છે એ મને એમણે બતાવેલી. તો પ્રોફેસર ચંદ્રશેખરે ઘણા વિદ્યાર્થીઓને ઇન્સ્પાયર કરેલા. એમના કામ માટે એમને
નોબેલ પ્રાઇઝ ઉપરાંત 1983માં જે કામ એમણે 1930-35 દરમિયાન કર્યું હતું એને લગભગ 50 વર્ષ પછી 1983માં નોબેલ પ્રાઇઝ મળ્યું. પણ એ દરમિયાન એમને ઘણા બધા પ્રાઇઝ મળેલા છે, જેમાં પદ્મ વિભૂષણ નો પણ સમાવેશ થાય છે. 1968માં ભારતીય સરકારે એમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યું. આ બધા જે પ્રાઇઝ છે એ કમ્પ્લીટ નથી. આના સિવાય પણ એમને ઘણા મેડલ પ્રાઇઝ મળેલા છે, પણ મને જે મહત્વના લાગ્યા છે એ બધા મેં અહીંયા નોટ ડાઉન કર્યા છે. આ બધા જ ખરેખર બહુ જ મહત્વના પ્રાઇઝીસ છે. અને આખરે 1979માં નાસા પ્લાન કરે છે કે તારાઓમાંથી જે એક્સરેઝ નીકળે છે, ક્ષ-કિરણો નીકળે છે, એમનો અભ્યાસ કરવા માટે સેટેલાઇટ લોન્ચ કરવો. તારાઓમાંથી, બ્રહ્માંડમાંથી આવતા એક્સરેઝ એ વાતાવરણને ભેદી ન શકે, વાતાવરણ એને શોષી લે અને પૃથ્વી સુધી ન પહોંચી શકે. એટલે એક્સરેનું તારાઓનો અભ્યાસ કરતું ટેલિસ્કોપ પૃથ્વી પર ન બનાવી શકાય, એને અવકાશમાં જ સેટેલાઇટ તરીકે મોકલવું પડે. નાસાએ 4 સેટેલાઇટનો પ્લાન બનાવ્યો અને એ 4 સેટેલાઇટના નામ વૈજ્ઞાનિકો, જાણીતા વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આપવાનું નક્કી કર્યું. એમાંના ત્રીજા સેટેલાઇટનું નામ એમણે આપ્યું ચંદ્રા એક્સરે ઓબ્ઝર્વેટરી. ચંદ્રશેખરનું નામ લગભગ 6,000 જેટલા એન્ટ્રીઝમાંથી સિલેક્ટ કરવામાં આવ્યું અને તમે વિચારી શકો છો કે એ કેટલું મહાન બિરુદ એમને મળ્યું કહેવાય. ચંદ્રા એક્સરે ઓબ્ઝર્વેટરી ભવિષ્યમાં બહુ જ પ્રખ્યાત ઓબ્ઝર્વેટરી બની અને એના સંશોધન દ્વારા બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર, પલ્સાર્સ, વ્હાઇટ ડ્વાર્ફ્સ અને એ બધા વિશે, ગેલેક્સીના કેન્દ્ર, સુપરમેસિવ બ્લેક હોલ, આ બધા વિશે પુષ્કળ જાણકારીઓ મળી. ચંદ્રા એક્સરે ઓબ્ઝર્વેટરી ગઈ સદી અને આ સદીની મહાનતમ એક્સરે ઓબ્ઝર્વેટરીઝ માની છે. આ ઉપરાંત હિમાલયમાં આપણે ઇન્ડિયન ગવર્મેન્ટે એક ઓબ્ઝર્વેટરી બનાવી જેનું નામ છે ઇન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી, IAO. એમાં એક 2 મીટર ડાયામીટરના મિરર વાળું એક ટેલિસ્કોપ બનાવ્યું જેનું નામ છે હિમાલયન ચંદ્રા ટેલિસ્કોપ. એ પણ પ્રોફેસર ચંદ્રશેખરના નામ પરથી આપવામાં આવ્યું, HCT, હિમાલયન ચંદ્રા ટેલિસ્કોપ. એક વખત સુધી એ દુનિયાની સૌથી ઊંચીમાં ઊંચી ઓબ્ઝર્વેટરી હતી. લદ્દાખના ડ્રાય ડેઝર્ટમાં લગભગ 4.5 કિલોમીટરની હાઈટ ઉપર હતી. હવે એનાથી પણ એક ઊંચી ઓબ્ઝર્વેટરી બનાવવામાં આવી છે. અંતે બહુ ઝડપથી 2 જ મિનિટમાં હું કમ્પ્લીટ કરું. જ્યારે પ્રોફેસર ચંદ્રશેખરે કહ્યું કે વ્હાઇટ ડ્વાર્ફ છે એ અમુક હદ કરતા ભારે હોય તો એ વધુ સંકોચન પામે. કેટલો ભારે? તો ચંદ્રશેખર સાહેબે એમ કહ્યું કે જો વ્હાઇટ ડ્વાર્ફનું દળ સૂર્ય કરતા 1.5 કે એનાથી વધારે હોય, 1.4 ટાઈમ, 1.4 ટાઈમ કે એનાથી વધારે હોય તો એ ઓર સંકોચન પામે. અને એના પછી વૈજ્ઞાનિકોએ ભારે દળના તારાઓની મૃત્યુ પ્રક્રિયા વિશે જાણકારી મેળવી અને એ આપણે ફટાફટ સમજીએ, જે તમારા મોટાભાગના રસનો વિષય હશે કે જો ઓરિજિનલ તારાઓનું દળ 2 સોલર માસ કરતા વધારે હોય તો એમનું શું થાય, જેનું એક ઉદાહરણ છે બેટલગસ. બેટલગસ જે છે, બેટલગસ ઓરાયન નેબ્યુલા મૃગમંડળની અંદર આવેલો તારો છે અને હમણાં રિસેન્ટલી પણ એના ઉપર ઘણો અભ્યાસ થયો છે અને ગમે ત્યારે એટલે થોડા લાખ વર્ષોમાં, આવતીકાલથી માંડીને થોડા લાખ વર્ષોમાં ધડાકા સાથે ફાટશે. આવા તારાઓનું મૃત્યુ કેમ થાય? એના કેન્દ્રમાં પણ છે ને પેલો હાઇડ્રોજન, હિલિયમ, કાર્બન જેવા શેલ તો બને છે, પણ આ તારાઓ એટલા બધા ભારે હોય કે એમાં હાઇડ્રોજન, હિલિયમ, કાર્બન, ઓક્સિજન થી પણ આગળ ફ્યુઝન પ્રક્રિયાઓ ચાલે અને નિયોન, મેગ્નેશિયમ, સિલિકોન, સલ્ફર, ફોસ્ફરસ આ બધા જ તત્વોના લેયર્સ બને અને અંતે કેન્દ્રમાં લોખંડ, આયનનું કેન્દ્ર બને. આ એક મરવા પડેલા ભારે તારાનું કેન્દ્ર છે. એના વાયુઓ તો એને અવકાશમાં ફેંકેલા છે, અવકાશમાં ફેલાવેલા છે. એનું કેન્દ્ર આવી રીતે ડુંગળી આકારનું લેયર્ડ સ્ટ્રક્ચર બનાવે. અંતે જ્યારે લોખંડનું કેન્દ્ર બને, ભારે, એકદમ ભારે દળદાર આયન બને, આયનનું કેન્દ્ર બને, પછી એ વધારે ફ્યુઝ ન થઈ શકે. લોખંડ એટલે કે આયનનું નાભી, એનું કેન્દ્ર
એવું છે કે ન તો પોતે ફ્યુઝ થઈ શકે, ન તો એનું ફિશન થઈ શકે. આ નાભી બન્યા પછી અંતે આ કેન્દ્ર પાસે સંકોચાવા સિવાય કોઈ આરું ન હોય, અને જ્યારે આ લોખંડનું કેન્દ્ર સંકોચાય ત્યારે એ એટલી વેગથી સંકોચાય અને એટલું બધી ઉર્જા છૂટી પડે કે એ તારો જે ગેલેક્સીમાં હોય એ ગેલેક્સી, અહીંયા મેં એક ઉદાહરણ બતાવ્યું છે, અહીંયા એક તારો છે, આ તારો જે ગેલેક્સીમાં છે એ ગેલેક્સીના 100 અબજ તારાઓના ટોટલ પ્રકાશ કરતા પણ આ એકલા તારાનો પ્રકાશ થોડા સેકન્ડથી માંડીને થોડા દિવસો સુધી વધી જાય. એક તારો પોતાનો પ્રકાશ અબજો ગણો કરી, અને આ ધડાકો જે થાય એ ધડાકાને આપણે કહીએ સુપરનોવા ધડાકો. સુપરનોવા ધડાકામાં જે કેન્દ્ર છે એ સંકોચાઈ જાય અને એના દ્વારા ઉદ્ભવતી ઉર્જા આ બધા જ લેયર અને આગળના હાઇડ્રોજન વાયુને બ્રહ્માંડમાં ફેંકી દે, અને એ ફેંકાવાના કારણે અગેન એક નેબ્યુલાનું સર્જન થાય. પણ આ નેબ્યુલાની ખાસિયત એ છે કે એમાં આ બધા જ હિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન 15-20 કિલોમીટરનો ફક્ત અમદાવાદ જેવડો હોય, પણ એનું દળ છે એ લગભગ 1.5, 2 કે 3 સોલર માસ જેટલું હોય. 1.5 થી 2 સોલર માસ. નું નોબેલ પ્રાઇઝ બ્લેક હોલ માટે પ્રોફેસર પેનરોઝ, પ્રોફેસર ગેન્ઝેલ અને પ્રોફેસર ગેઝને આપવામાં આવ્યું. પ્રોફેસર પેનરોઝે થિયોરેટિકલી બ્લેક હોલનું અસ્તિત્વ બતાવ્યું હતું, અને પ્રોફેસર ગેઝ, પ્રોફેસર ગેન્ઝેલે આપણી જ ગેલેક્સીમાં કેન્દ્રમાં એક બહુ જ વિશાળકાય સુપરમેસિવ બ્લેક હોલનું અસ્તિત્વ અવલોકન દ્વારા પ્રાયોગિક રીતે સાબિત કરી દીધું. પ્રોફેસર ચંદ્રશેખર વિશે વાતો કરતા ખૂટે એમ જ નથી, પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. આશા રાખું છું કે તમને લોકોને આનંદ આવશે. થેન્ક યુ. સર, બહુ સરસ ચંદ્રશેખરની જીવન છે સર. બહુ ઝડપથી આપણે એકાદ બે ક્વેશ્ચન લઈ લઈએ. સર, ક્વેશ્ચન છે, વોટ હેપન ઇફ અ વ્હાઇટ ડ્રાફ્ટ એક્સીડ ધ ચંદ્રશેખર લિમિટ? અને બીજો ક્વેશ્ચન છે સર, વોટ ઇઝ ધ સાઇઝ ઓફ બ્લેક હોલ? What is the size of the black hole and what happens if the mass of the white dwarf exceeds Chandrasekhar? પહેલા પ્રશ્નનો જવાબ તો મેં મારા લેક્ચરમાં જ આપ્યો છે. એક મિનિટ, હું મારા પ્રેઝન્ટેશનને સ્ટોપ કરી દઉં. મારું પ્રેઝન્ટેશન પૂરું થયું, તમે મને જોઈ શકો છો? યસ સર, યસ સર. ઓકે ઓકે. તો પહેલા પ્રશ્નનો જવાબ તો મેં ઓલરેડી આપેલો કે જ્યારે જો તારાઓના કેન્દ્રનું દળ ચંદ્રશેખર લિમિટથી પણ વધારે થાય તો શું થાય? તો પહેલા તો જ્યારે તારાઓ વ્હાઇટ ડ્વાર્ફ બનવાની જ તૈયારીમાં હોય ને એ જ વખતે એનું દળ નક્કી કરી દે કે આગળ એ વ્હાઇટ ડ્વાર્ફ બનવાનો છે કે ઓર સંકોચન પામવાનું છે. જો એ વ્હાઇટ ડ્વાર્ફથી પણ વધુ સંકોચન પામવાનો હોય તો ભારે તત્વોનું એ કેન્દ્રમાં, તારાના કેન્દ્રમાં અસ્તિત્વ, એનું સર્જન થાય અને અંતે એ સુપરનોવા ધડાકા તરીકે ફાટે. અને સુપરનોવા ધડાકા પછી ન્યુટ્રોન સ્ટાર અથવા બ્લેક હોલ બનાવે. ન્યુટ્રોન સ્ટાર બનશે કે બ્લેક હોલ એ પણ પાછું તારાના શરૂઆતના દળ ઉપર જ આધાર રાખતું હોય છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધ બ્લેક હોલ? બ્લેક હોલ એ સિંગ્યુલારિટી કહેવાય છે. ફિઝિક્સમાં એને સિંગ્યુલારિટી કહે છે. એટલે બ્લેક હોલની પોતાની સાઇઝ કે પોતાના પદાર્થના સ્વરૂપ કે એના વિશે વાત કરવું અમુક રીતે અશક્ય છે, ફિઝિક્સની દ્રષ્ટિએ અશક્ય છે. પણ બ્લેક હોલ એવી વસ્તુ છે કે એ પ્રકાશને પણ પોતાની અંદર શોષી લે છે. અમુક હદથી વધારે નજીક રહેલો પ્રકાશ એની અંદર એબ્સોર્બ થઈ જાય છે. એટલે કે કોઈ બ્લેક હોલ હોય એનાથી અમુક દૂર સુધી ઉદ્ભવેલો પ્રકાશ પણ એમાંથી છટકી ન શકે, કોઈ જ માહિતી એમાંથી બહાર ન આવી શકે. ત્યાં નિષ્ક્રમણ વેગ, એસ્કેપ વેલોસિટી પ્રકાશના વેગથી પણ વધારે હોય છે. એટલે એક સીમા બને છે, બ્લેક હોલની આજુબાજુ એક કાલ્પનિક સીમા બને છે કે જેને કહેવાય છે ઇવેન્ટ હોરાઇઝન. આ જે સીમા બને ને એ સીમાની અંદર જો કોઈ ઘટના બને તો એ ઘટના વિશે બહારના બ્રહ્માંડમાં જાણકારી ન પહોંચે. પણ જો એ ઇવેન્ટ હોરાઇઝનની બહાર બને તો એ ઘટનાની જાણકારી આપણને મળે. તો વૈજ્ઞાનિક રીતે આ જે ઇવેન્ટ હોરાઇઝન છે એની સાઇઝને જ બ્લેક હોલની સાઇઝ ગણવામાં આવે છે.
અને આ ઇવેન્ટ હોરાઇઝનની સાઇઝ ની બહુ મોટી રેન્જ છે. નાના દળના બ્લેક હોલ માટે આ ઇવેન્ટ હોરાઇઝનની જે સાઇઝ હોય છે એ ફ્યુ કિલોમીટર્સની પણ હોઈ શકે, અને અમુક બ્લેક હોલ એવા પણ હોય છે કે જેનું દળ સૂર્ય કરતા લાખો ગણું છે. જેમ કે આપણી પોતાની ગેલેક્સી અને બીજી ઘણી બધી ગેલેક્સીના કેન્દ્રમાં આવા સુપર મેસિવ બ્લેક હોલ છે. એ સુપર મેસિવ બ્લેક હોલની સાઇઝ ગુરુની કક્ષા જેટલી મોટી હોય છે. તો આપણને એમ લાગે કે બ્લેક હોલ એટલે ટચુકડા જ હોય, એવું નથી. સુપર મેસિવ બ્લેક હોલ સૂર્ય કરતા પણ મોટા, મંગળ કે ગુરુની કક્ષા જેટલા મોટા હોય છે. તો આ બ્લેક હોલની સાઇઝ છે. બીજા કોઈ પ્રશ્ન લઈ શકાય તો? થેન્ક યુ સો મચ સર. તમે બહુ સરસ રીતે સુબ્રમણ્યમ ચંદ્રશેખર ની થિયરી વિશે વાત કરી સર. અમારા ક્વેશ્ચનના પણ આન્સર આપ્યા. અને ચંદ્રશેખર સર એક મોટા સાયન્ટિસ્ટ તો ખરા, પણ એમ એક અદ્ભુત શિક્ષક તરીકે પણ સરની એ સર હતા, એટલે એ તમારાથી અમે જાણ્યું સર. બહુ સરસ રીતે સર તમે આજનું સેશન ગુજરાતીમાં અમને આપ્યું. થેન્ક યુ સો મચ સર. એ બધા સાયન્સ સિટી વતીથી અમારા દરેક પાર્ટિસિપન્ટ તરફથી હું તમારા આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. હું પણ સાયન્સ સિટી, બધા પાર્ટિસિપન્ટ્સ અને પ્રોફેસર ચંદ્રશેખર આ બધાનો હું આભાર માનું છું, કારણ કે એ ન હોત તો આપણે બધા આજે ભેગા થવાની કોઈ તક જ નહીં. થેન્ક યુ.